નમસ્કાર. જો કારકિર્દીની શરૂઆત થઈ રહી હોય તો સરકાર તરફથી એક ખાસ ભેટ છે. હા, એક એવી યોજના જ્યાં શરૂઆતની સફરને થોડી વધુ સરળ બનાવી શકે છે. તો ચાલો આજે આપણે આ જ યોજનાને ઊંડાણપૂર્વક સમજીએ. 15,000 રૂપિયા. હા, બિલકુલ સાચું. આટલી રકમ. હવે જ્યારે કોઈ પોતાની પહેલી નોકરી શરૂ કરતું હોય ત્યારે આ રકમ ખરેખર બહુ મોટી કહેવાય. અને આ યોજના હેઠળ સરકાર નવા કર્મચારીઓને બરાબર આટલી જ રકમની સીધી મદદ કરે છે. પણ તરત જ મનમાં સવાલ ઉઠે, ખરું ને, કે ભાઈ આ પૈસા મળશે કોને અને સરકાર શા માટે આપી રહી છે? તો ચાલો આ બધા જ સવાલોના જવાબ આપણે એક પછી એક શોધીએ. તો આ શાનદાર યોજના છે શું? એનું નામ છે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના. ટૂંકમાં આનો હેતુ એક જ છે: જે લોકો નવી નોકરી શરૂ કરી રહ્યા છે એમને ફોર્મલ સેક્ટર એટલે કે સંગઠિત ક્ષેત્રમાં કામ કરવા માટે પ્રોત્સાહન આપવાનું. એકદમ સરળ ભાષામાં સમજીએ તો સરકાર એવું ઈચ્છે છે કે વધુમાં વધુ લોકો એવી જગ્યાએ નોકરી કરે જ્યાં તેમને પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીએફ જેવા સામાજિક સુરક્ષાના લાભો મળતા હોય. બસ આને જ કહેવાય ફોર્મલ જોબ. અને આ જ વસ્તુને પ્રોત્સાહન આપવા માટે સરકાર સીધા બેંક ખાતામાં 15,000 રૂપિયાની મદદ મોકલે છે. ઓકે, તો હવે આવીએ સૌથી અગત્યના સવાલ પર. કોણ છે આના હકદાર? મતલબ કે કોને આ લાભ મળી શકે છે? ચાલો એના માપદંડો પર એક નજર કરીએ. જુઓ, આ યોજનાનો લાભ લેવા માટે મુખ્યત્વે 2 શરતો છે. પહેલી શરત, માસિક પગાર 1 લાખ રૂપિયાથી ઓછો હોવો જોઈએ. અને બીજી અને સૌથી મહત્વની શરત એ છે કે વ્યક્તિ પહેલી જ વાર કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFOમાં જોડાઈ રહી હોય. આ વાત એકદમ સ્પષ્ટ રીતે સમજી લેવા જેવી છે. નિર્ણાયક મુદ્દો આ જ છે. જો ભૂતકાળમાં ક્યારે પણ કોઈ નોકરીમાં EPFO એકાઉન્ટ બન્યું હોય તો પછી આ યોજનાનો લાભ નહીં મળે. આ સ્કીમ ફક્ત અને ફક્ત એવા લોકો માટે છે જે પહેલીવાર ફોર્મલ જોબ માર્કેટમાં પ્રવેશી રહ્યા છે. સારું, ચાલો માની લઈએ કે કોઈ વ્યક્તિ આ યોજના માટે પાત્ર છે. તો હવે સવાલ એ છે કે આ પૈસા મળશે કેવી રીતે? ક્યારે મળશે? ચાલો આખી પ્રક્રિયા અને એની ટાઈમલાઈન સમજી લઈએ. એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. આ 15,000 રૂપિયાની આખી રકમ એકસાથે નથી મળતી. એને 2 ભાગમાં એટલે કે 2 હપ્તામાં વહેંચવામાં આવી છે. પહેલો હપ્તો ક્યારે મળશે? નોકરી શરૂ કર્યાના 6 મહિના પૂરા થાય ત્યારે. અને બીજો એટલે કે છેલ્લો હપ્તો 12 મહિનાની નોકરી પૂરી થયા પછી સીધો ખાતામાં જમા થશે. આને ખબર છે, આખી પ્રોસેસની સૌથી સારી વાત શું છે? એની પારદર્શિતા. અહીં કોઈ વચેટિયાનું કામ જ નથી. સરકાર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે DBT સિસ્ટમથી પૈસા સીધા લાભાર્થીના આધાર લિંક્ડ બેંક ખાતામાં જમા કરી દે છે. આનાથી આખી પ્રક્રિયા એકદમ ઝડપી અને ભ્રષ્ટાચાર મુક્ત બની જાય છે. ઓકે, તો આ બધું બરાબર છે. પણ આ લાભ લેવા માટે કયા કાગળિયા એટલે કે ડોક્યુમેન્ટ્સ જોઈશે? ચાલો એના પર પણ એક નજર કરી લઈએ. મુખ્યત્વે 3 ડોક્યુમેન્ટ્સ હાથ વગા રાખવાના છે: આધાર કાર્ડ, પેન કાર્ડ અને બેંકની પાસબુક. પણ અહીં એક વાત ખાસ યાદ રાખવાની છે. ખાલી ડોક્યુમેન્ટ્સ હોવા પૂરતા નથી. એ પાક્કું કરી લેવું પડશે કે બેંક એકાઉન્ટ આધાર અને પેન કાર્ડ સાથે બરાબર લિંક થયેલું હોય, કેમ કે પૈસા તો સીધા એ જ એકાઉન્ટમાં આવવાના છે. રસપ્રદ વાત એ છે કે આ યોજનાનો ફાયદો ફક્ત નોકરી કરનારને જ નથી મળતો. ના, આનાથી નોકરી આપનાર એટલે કે કંપનીઓને પણ ફાયદો થાય છે. ચાલો જોઈએ એ કેવી રીતે. આ તો એક વિન વિન સિચ્યુએશન જેવું છે. મતલબ કે બંને પક્ષને ફાયદો. એક બાજુ જે કર્મચારી છે એને પોતાની કારકિર્દીની શરૂઆતમાં એક સારો એવો આર્થિક ટેકો મળી જાય છે, અને બીજી બાજુ જે કંપની નવા કર્મચારીને નોકરી પર રાખે છે એને પણ સરકાર તરફથી આર્થિક મદદ મળે છે. આનાથી થાય શું કે કંપનીઓ વધુને વધુ લોકોને નોકરી આપવા માટે પ્રોત્સાહિત થાય છે. હવે જે મૂળ સ્ત્રોતમાંથી આપણે આ માહિતી લીધી છે તેમાં એક ઉલ્લેખ છે. એ મુજબ જો આ યોજના વિશે વધુ જાણકારી જોઈતી હોય અથવા તો આધાર પાન લિંક કરવામાં કોઈ મદદની જરૂર હોય તો ગિરિરાજ જોબ વર્ક એન્ડ સર્વિસનો સંપર્ક કરી શકાય છે. આ જાણકારી અમે ફક્ત સ્ત્રોતમાં આપ્યા મુજબ જણાવી રહ્યા છીએ. અને અંતે એક મોટો સવાલ વિચારવા જેવો છે. શું પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના જેવી સ્કીમ્સ ખરેખર આપણા દેશમાં ફોર્મલ જોબ્સને પ્રોત્સાહન આપી શકશે? શું આનાથી આવનારી નવી પેઢી સાચા અર્થમાં આર્થિક રીતે સક્ષમ બની શકશે? આ એક વિચારવા જેવો મુદ્દો છે, ખરું ને?